રાજ્યમાં ભૂગર્ભ જળ ઊંચા આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ વરસાદી પાણી બચાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ જળ સંચય અને ખેત તલાવડીઓ બનાવવાની કામગીરી કરાઈ રહી છે. તો બોરવેલ રિચાર્જની કામગીરીનું ખાતમુહૂર્ત આજે મંત્રી મુકેશ પટેલના હસ્તે કરાયું હતું. આ સાથે સમગ્ર વિસ્તારમાં જળ સંચય યાત્રા પણ યોજવામાં આવી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં વિસ્તારના આગેવાનો અને ખેડૂતો જોડાયા હતા. સમગ્ર દેશની અંદર લગભગ આ મે સુધીમાં 10 લાખ જેટલા રિચાર્જિંગ બોરોનું કામ થવાનું છે. ત્યારે આ જે વિસ્તાર છે, ભૌગોલિક રીતે આ વિસ્તારની અંદર વરસાદ ખૂબ ઓછો પડે છે અને અહીંયાના જે વિસ્તારની જે ભૌગોલિક સ્થિતિ છે તે લગભગ 1000 ફૂટ જેવા નીચેથી પાણી ખેંચાતું હોય છે. અટલ ભૂજલ યોજના અંતર્ગત છેલ્લા 5 વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં ખૂબ સારી કામગીરી થઈ છે. અહીંના અંદાજે 450 કરતાં વધારે ગામો કે જેમાં ભૂગર્ભ જળની પરિસ્થિતિ ખૂબ નબળી હતી 2017ના અહેવાલ મુજબ, એ પ્રમાણે કેન્દ્ર સરકારે જે ગામો પસંદ કરેલા એ તાલુકાઓ અને ગ્રામ પંચાયતોમાં અંદાજે 4000 જેટલા કામો થયા.